નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। હરણી પીડિત માતાઓ સભામાં પહોંચી, મંજૂરી છતાં પોલીસે અટકાયત કરી। સસ્પેન્ડ કોર્પોરેટરે કહ્યું, ભાજપના દબાણથી પોલીસ કોઈને પણ ઉપાડી લેશે। અટક કરી પછી છોડી દેવામાં આવ્યા નવાપુરા પીઆઈ। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સામાન્ય સભા મળી હતી, જેને જોવા માટે હરણી બોટ કાંડમાં જીવ ગુમાવનારા નિર્દોષ બાળકોના 2 માતાઓ પાલિકા પહોંચ્યા હતા, જ્યાં પોલીસ દ્વારા તેઓની અટકાયત કરી નવાપુરા પોલીસ સ્ટેશન લઈ આવતા સવાલો ઊભા થયા હતા। નવાપુરા પોલીસ મથકના પીઆઈ MS અંસારી સાથે ટેલિફોનિક વાતચીત કરતાં જણાવ્યું હતું કે અમે તેઓની અટક કરી હતી। તેઓ સભામાં કોઈ વિરોધ કરવાના હોવાની માહિતી મળી હોવાથી તેઓની અટક કરી પછી છોડી દેવામાં આવ્યા હતા। પાલિકાની સામાન્ય સભા જોવા માટે કોઈ પણ સામાન્ય નાગરિક આવી શકે છે। કાઉન્સિલર તરફથી ભલામણ હોય તો પાલિકામાંથી સભા જોવા માટે ખાસ પાસ આપવામાં આવે છે। જ્યારે હરણી બીટ કાંડમાં જીવ ગુમાવનાર અને CMની ભરી સભામાં રજૂઆત કરનાર પીડિતા સરલા શિંદે અને સંધ્યા નિજામા સામાન્ય સભા જોવા પ્રેક્ષક ગેલેરીમાં બેઠા હતા, ત્યારે તેઓને સિક્યોરિટી દ્વારા બહાર કાઢી નવાપુરા પોલીસ દ્વારા અટકાયત કરી પોલીસ સ્ટેશન લાવવામાં આવતા સવાલો ઊભા થયા હતા। આ બાબતે જાણ તેઓના પતિને થતાં તેઓ પણ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા। સાથે કોર્પોરેટર આશિષ જોશી સહિત વિરોધ પક્ષના તમામ કાઉન્સિલરો પણ પોલીસ મથકે એકઠા થયા હતા અને આ પ્રકારની કાર્યવાહીને સખ્ત શબ્દોમાં વખોડી હતી। આ અંગે સરલા શિંદેએ જણાવ્યું હતું કે આજે અમે સભામાં ખાલી સભા સાંભળવા આવ્યા હતા, માત્ર 2 મિનિટ બેઠા હતા અને અમને નીચે સર જોડે મળવાનું કહી એમણે પોલીસ સ્ટેશન લઈ આવ્યા છે। આજે અમે કયો પ્રોટોકોલ ભંગ કર્યો છે? અમારી જોડે છેલ્લા 1.5 વર્ષથી ખરાબ વર્તન કરે છે। ઘરે પોલીસ આવી જાય છે, અટકાયત કરવામાં આવે છે। હરણી પીડિત માતાઓ ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ થયેલા કાઉન્સિલર આશિષ જોશી અને હાલમાં ભારતીય જનતા પાર્ટીમાં કાઉન્સિલર એવા પારુલબેન પટેલના ભલામણ પર સભા જોવા માટેના પાસ ઇસ્યુ કરવામાં આવ્યા હતા। આ અંગે આશિષ જોશીએ કહ્યું હતું કે વડોદરા શહેરમાં દિવસ અને દિવસે ભારતીય જનતા પાર્ટીના દબાણમાં કોઈ પણ વ્યક્તિ પર લેન્ડ ગ્રેબિંગ કરી દેશે, કોઈને પણ ઉપાડી લેશે। ન્યાય આપવો નથી। આજે 18 જાન્યુઆરી 2024 અને આજે 18 સપ્ટેમ્બર 2025 આજે સાંજે જ આ બાળકો 20 મહિના પહેલાં આ તંત્રની લાપરવાહી અને ગંભીર બેદરકારીના ભોગ બની ગયા હતા અને બંને માતાઓ ન્યાય માગે છે, ત્યારે ન્યાય મળતો નથી। વધુમાં કહ્યું કે મુખ્યમંત્રી આવે છે તો ક્રાઇમ બ્રાન્ચ ઉઠાવી જાય છે, મુખ્યમંત્રી આવે છે ત્યારે જ આ જ કેસના ગુનેગાર ગોપાલ શાહને લાલ જાજમ પાથરીને હોટલમાં આમંત્રણ આપવામાં આવે છે। એટલે આપ સમજી શકો છો કે આ તંત્ર ક્યાં ઇશારે અને કોના હિસાબે કરે છે। આ ભારતીય જનતા પાર્ટીની પોલીસ છે, માત્ર ખેસ પહેરવાનો બાકી છે તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે કાયદેસર આજે મ્યુનિસિપલ કાઉન્સિલરના પત્રથી જે અમને હોદ્દાની રૂએ કાયદામાં જોગવાઈ છે તે પ્રમાણે દરેક નાગરિક આસપાસ ન્યાય સભામાં જોવા માટે આવી શકે છે। વધુમાં કહ્યું કે કાઉન્સિલરોનો અનુમતિપત્ર હોય તો તેની પ્રેક્ષક ગેલેરીમાં સ્થાન મળે છે। આ ત્રણેય લોકોને આજે અહીંયા આવ્યા હતા, આ સભામાં બેસીને સભા નિહાળતા હતા, ત્યારે નવાપુરા પોલીસ બહાદુરીપૂર્વક લઈ આવે છે। ત્યારે શહેરના મહિલા મેયર પોલીસ બોલાવી કાયદેસરના પાસ હોવા છતાં પોલીસ નવાપુરા પોલીસ મથકમાં લઈને આવે છે। આ અંગે નવાપુરા પોલીસ મથકના પીઆઈ MS અંસારી સાથે ટેલિફોનિક વાતચીત કરતાં જણાવ્યું કે અમને કોર્પોરેશન સિક્યોરિટી દ્વારા આ બંને મહિલાઓને સોંપવામાં આવી હતી, જેથી અમે તેઓની અટક કરી હતી। તેઓ સભામાં કોઈ વિરોધ કરવાના હોવાની માહિતી મળી હોવાથી તેઓની અટક કરી પછી છોડી દેવામાં આવ્યા હતા। દર્શક મિત્રો, દરેક જગ્યાએ ભાજપની ચમચાગીરી કરવાવાળી પોલીસ છે
અને ભાજપને જો ભાજપનો નાનામાં નાનો કાર્યકર ભાળે તો પીઆઈ પૂંછડી હલાવવા માંડે છે. ઓલા કૂતરા કેમ પૂંછડી હલાવતા હોય એના માલિકને ભાળે એમ પીઆઈઓ પોલીસ સ્ટેશનમાં પૂંછડી પટપટાવવા માંડે છે. ભાજપના કાર્યકરને ભાળે અને પૂંછડી પટપટાવવા માંડે છે. એવું જ આખા ગુજરાતમાં અને જ્યાં જ્યાં ભાજપની સરકાર છે ત્યાં આ પરિસ્થિતિ છે. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.